પાટણમાં મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો। પાર્લરમાં ખરીદી બાદ પૈસા માંગતા મારામારી કરી, ઈંટો, પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરી। વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે। મુખ્ય બજારમાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ છે એ આ તસવીરો બોલી રહી છે। અસામાજિક તત્વોને કેમ પોલીસનો કોઈ ડર નથી, આ એક મોટો સવાલ છે ને આવા તત્વો સામે જેમ અમદાવાદમાં કાર્યવાહી થઈ એવી પાટણમાં પણ થવી જોઈએ। મુખ્ય બજારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે। હવે બીજી એક તસવીર સુરતની બતાવીએ। સુરતના સારોલી કુંભારિયા વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા રેસિડેન્સીમાં બબાલ થઈ ગઈ। 10 થી 12 યુવકોએ બે બાળકો સાથે બબાલ કરી। બાળકો હોળી રમતા હતા અને દરમિયાન પોટલી ફેંકવાની બાબતે બાળકોને ઢોર માર માર્યો। 5 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। અમદાવાદ, વડોદરા, સુરતનો સચિન વિસ્તાર, અમદાવાદનો બીજો એક બનાવ અને સુરતના સારોલી વિસ્તારનો બનાવ। આ 5 એવી તસવીરો છે કે જ્યાં તોફાની તત્વો બેખૌફ થઈને પોતે આતંક ફેલાવે છે, ક્યાંક મારામારી કરે છે। રાજુલાની પણ એક તસવીર સામે આવી છે જ્યાં વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો। આ તોફાની તત્વોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી। અને હવે વાત હોળી પરથી વર્તારો, કેવું જશે વર્ષ? ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો થશે વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે, પવનની ગતિ કેવી રહેશે, ખેડૂતો માટે કેવું રહેશે આખું વર્ષ, વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે? આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આપ્યા છે। હોલિકા દહન બાદ જેની જ્વાળા અને પવન પરથી વર્તારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ આગાહી કરી છે। પવન જે વાયુમાંથી અગ્નિ માર્ગ્યો અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં। આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્વજા બાંધેલી હોય છે। ધ્વજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે। કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, ગરમી પ્રમાણ પણ વધારે રહેશે, ક્યાંક માવઠારૂપી પણ વરસાદ એપ્રિલ મે મહિનામાં પણ થશે। હોળી ઝાડ કોઈ પણ ખેડૂતને કોઈ પણ ચિંતા જેવું કરવાનું નથી। નદી નાળા છલકાય અને હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે। ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્ણ અનુમાન છે। આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ 2025 વર્ષ સારું છે। શરદ પૂનમના દિવસે રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું જશે। આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે એ 4 સ્તંભ હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું 22-5 આપી, અત્યારે 12 વર્ષ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। હજી પણ કૃતિકા નક્ષત્રમાં 11-5 થી 20-5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 100 રાની થાય ને 30-5 થી 2-6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવી સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે। આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની 2 માવઠારૂપી વરસાદ થશે। આ વર્ષે અતિ ભારે ગરમીનું પડશે એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી। હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો, પવનની દિશા જોઈ અંબાલાલ પટેલે આગાહી કરી। આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે। આ વખતે ચોમાસું સારું રહેશે। ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે, અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે। આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે, લોકોનું આરોગ્ય પણ સારું રહેશે। આ પવન સાનુકૂળ છે। હવે અષાઢીનો પવન જોવામાં આવશે। આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાળી ના સુકાય કેવી ગણી શકાય, પણ આ વખતે લગભગ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી, એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે અને અપર ઉપલા લેવલમાં લગભગ કંડેસ થશે અને અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને તેની ગતિવિધિ
દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે, જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે. લગભગ અત્યારે હાલ કરતા 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય. તો હવામાન નિષ્ણાત નિલેશ વાલાણીનું અનુમાન, રાજ્યમાં ચોમાસું બહાર આની રહેશે. મોટાભાગના વિસ્તારમાં હોડીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી. ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે. હોડીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો. દક્ષિણ પશ્ચિમ દરિયા